તો સુરતમાં એકતા યાત્રાને લઈને હાર્દિકની થયેલ અટકાયત બાદ જે પડઘા છે તે જોવા મળી રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલની અટકાયત બાદ ગુજરાત પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। તો જો પાટીદારોની રેલી નીકળશે તો પ્રતિકાર રેલીને લઈને પણ જે ચીમકી મળી હતી, ત્યારે આ તમામ પરિસ્થિતિને જોવા રાજ્યમાં રસ્તા રોકોના વહેતા થયેલા અહેવાલને પગલે પણ પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે। પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટેના જે આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે। તો સુરતના માનગઢથી એકતા યાત્રા નીકળતા જ હાર્દિક પટેલની થયેલી અટકાયત બાદ રાજ્યમાં રસ્તા રોકોના વહેતા થયેલા અહેવાલને પગલે પોલીસને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે। આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રવાલ। જે મનોજ, જે પ્રકારે સ્થિતિ જે જોવા મળી રહી છે, હાર્દિકની અટકાયત બાદ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે, શું વધારે વિગતો છે અને શું સ્થિતિ જોવા મળી રહી છે રાજ્યમાં? જે રીતે સવારે 5 વાગે જે એકતા યાત્રા કામરેજથી જે નીકળવાની વાત હતી, પરંતુ પોલીસની કિલ્લેબંધી જે સમગ્ર સુરતમાં લાદી દેવામાં આવી હતી। ખાસ કરીને કામરેજ અને જે મિની બજાર કે જે વરાછા રોડ ઉપર મહત્વનું સ્થાન ગણાય છે પાટીદાર અનામત આંદોલન સમિતિ માટે, અગાઉ પણ તેમણે કાર્યક્રમો અહીં આપી ચૂક્યા છે અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી ચૂકી। ત્યારે આ સ્થળ કે જ્યાં સરદાર પટેલની પ્રતિમા છે ત્યાંથી તેમણે 9 અને 10 મિનિટે હાર પહેરાવીને તેમણે એકતા યાત્રાની શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ યાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસે કોર્ડન કરીને તમામ જે હાર્દિક પટેલ સહિતના જે 18 કન્વીનરો હતા તે તમામની અટકાયત કરી હતી અને તેમને ડિટેન કરીને પોલીસ હેડક્વાર્ટર્સ લઈ આવ્યા હતા। બાદમાં જે તેના પડઘા પડ્યા હતા તે ઠેર ઠેર જે સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં પાટીદાર અનામત આંદોલન સમિતિ જે કામ કરી રહી છે ત્યાં અને રસ્તા રોકો આંદોલનની પણ વાત કરવામાં આવી છે। જોકે અનેક પ્રકારના જે મેસેજ ફરતા થયા છે, ખાસ કરીને હાર્દિક પટેલે જે એક મેસેજ અંદરથી આપ્યો છે કે પાટીદાર સમાજ છે તે શાંતિ જાળવે, કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખો। પોલીસને પણ તેમણે મેસેજ કર્યો છે કે દમન કે કોઈ અત્યાચાર ના ગુજારે અને શાંતિપૂર્ણ રીતે પોતાનો કાર્યક્રમ આગળ ધપવા માટે હાર્દિક પટેલે અપીલ કરી છે। બીજી વાત કરીએ તો જે સુરતમાં એક બાજુ જે વરસાદનો સવારથી જે વરસાદ સતત વરસી રહ્યો છે, તો બીજી તરફ બપોરે 12 થી લઈને આવતીકાલના 12 સુધી ફરી ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો કમિશનર અને કલેક્ટરે નિર્ણય લીધો છે, કારણ કે મેસેજથી જે અફવાઓનો જે દોર ફેલાઈ રહ્યો છે, કેટલાક બજારોમાં ભારે ભયનું માહોલ ફેલાયો છે, સાચી ખોટી વાતો જે બજારમાં ફરતી રહે છે તેને કારણે તાત્કાલિક આ નિર્ણય લેવાયો છે। બીજું કોઈ પણ ઘટના અનિચ્છનીય આગળ ન બને તે માટે સમગ્ર રાજ્યની પોલીસ છે તેને સ્ટેન્ડ ટુ રાખી દેવાના ઓર્ડર આપ્યા છે। જેમ કે અગાઉ પણ 6 તારીખ અને 13 તારીખે પણ સ્ટેન્ડ ટુ ના પોલીસ ઓર્ડર દરેક પોલીસને અપાયા હતા। જોકે એ કાર્યક્રમ મુલતવી રહેતા પોલીસને કોઈ વધારે મહેનત કરવી ન પડી હતી। જોકે આજે ફરીથી જે રીતે હાર્દિક પટેલની પ્રથમવાર જુલાઈ માસથી જે અનામત આંદોલન જે શરૂ થયું હતું ત્યારથી લઈને સપ્ટેમ્બર સુધીમાં પ્રથમવાર હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે।